જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, શું ખેડૂતોના મુદ્દે લડતા યોદ્ધાઓ પર એનકેન પ્રકારે કેસ કરી અને તેમને હેરાન કરવામાં આવે છે? આ સવાલ એટલા માટે ઊભો થાય છે કે 15 ફેબ્રુઆરી 2026ના રોજ મુન્દ્રા ખાતે એક વિશાળ રેલી નીકળી. આ રેલીએ પોલીસ સ્ટેશન જઈ આવેદનપત્ર આપ્યું અને એમાં ગંભીર આક્ષેપો કરાયા. શું આક્ષેપો કરાયા તે સાંભળી લઈએ જે ખેડૂત આગેવાન હતા સંજય બાપટ અને લખનભાઈ દુવા એમના મોઢેથી. એટલા માટે અત્યારે ગજુભા ઉપર થઈ રહ્યું છે એવું તમામ મુન્દ્રા તાલુકાની જનતા જાણી રહી છે અને સમજી રહી છે. એટલે તમારી પાસે રજૂઆત છે કે જે ખોટું નામ અત્યારે ગજુભાનું લેવામાં આવ્યું છે એ ગજુભાનું નામ પરત ખેંચવામાં આવે અને સાચા આંદોલનકારીઓને દબાવવામાં ના આવે. ગાય ગૌચર હોય કે પર્યાવરણના મુદ્દાઓ હોય, આ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ પ્રશાસન પણ આવા આંદોલનકારીઓને સાથ સહકાર આપે. આ બિન રાજકીય રીતે લડતો વ્યક્તિ છે અને એનું ખોટી રીતે નામ આવ્યું સમાજની અંદર, એની બદનામી થાય છે, બદનક્ષી થઈ રહી છે. આ આગેવાનોનો આરોપ છે કે અદાણી સામે ગૌચર મુદ્દે લડતા ગજુભા જાડેજાને દારૂના ખોટા કેસમાં ફસાવાનું કાવતરું કરવામાં આવ્યું છે. શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા તેમજ કચ્છના લડાયક લીડરો સંજય બાપટ અને લખન દુવાની આગેવાનીમાં પોલીસને આવેદનપત્ર સાથે એક ચીમકી પણ આપવામાં આવી કે જો ગૌચર, ખેડૂત, રોજગાર જેવા મુદ્દે લડતા કોઈ પણ વ્યક્તિ સામે ખોટી ફરિયાદો થઈ તો કચ્છની અંદર આવી મોટી રેલીઓ યોજાશે. જય જવાન, જય કિસાન.